જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. મિત્રો, 64માં શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સ્થિત પ્રજ્ઞાના લક્ષણોની એક વાત બહુ સરસ કરી, અને એ સરસ એટલા માટે છે કે સંસારના લોકોને માટે એ બહુ સારવાળી વાત છે. જે લોકો સંસારી છે એમના માટે ખૂબ સારવાળી છે, કેમ કે એમાં એક શબ્દ વાપર્યો વિધેયાત્મા, પછી આત્મવશ્યેહી, પોતાને વશ છે તેવી, પછી ઇન્દ્રિયાણી એટલે ઇન્દ્રિયો વડે. પણ એમાં એક બહુ ચોખવટ કરીને ભગવાને શ્લોકની શરૂઆતમાં 64માં શ્લોકમાં કીધું કે રાગ દ્વેષ વિયુક્તૈહિ, પછી વિધેયાત્મા આત્મવશ્યેહી ઇન્દ્રિયાણી વિષયાન ઇન્દ્રિયેશ્ચરણ. જેમનો એક તો જેમણે અંતઃકરણને વશમાં કરી લીધું છે, એક શરત ભગવાને એ રાખી કે એક તો અંતઃકરણ જેમણે વશમાં કરી લીધું છે, બીજું જેમણે સંયમ કરેલી ઇન્દ્રિયો જેમની પાસે છે, પણ એ કેવી છે? રાગ દ્વેષ વિયુક્ત. રાગ અને દ્વેષથી જો વિયુક્ત હોય, તમારામાં રાગ પણ ન હોય અને દ્વેષ પણ ન હોય, આ બંને દ્વંદ્વથી તમે દૂર થઈ ગયા હો અને એમના રહિત થઈ ગયા હો, અને પછી જો તમે સાંસારિક સુખ ભોગવો, એશ્ચરણ વિષયની અંદર જો તમે વિહાર કરતા હો, ચરતા હો, સુખ ભોગવતા હો, એમ છતાં પણ તમે પરમ તત્વને પ્રાપ્ત કરી શકો છો. આગળના શ્લોકમાં ભગવાને એવું કીધું કે જો તું રાગ અને દ્વેષથી યુક્ત ઇન્દ્રિયો વડે તું ખાલી વિષયોનું ચિંતન કરીશ, માત્ર જો ચિંતન કરીશ ને તો પણ તું આ વસ્તુ તારી બુદ્ધિ સ્થિર નહીં થાય. અને રાગ દ્વેષ વગરની ઇન્દ્રિયો હશે, અને જો તું ઇન્દ્રિયોના સુખ ભોગવતો હશે ને, એમ છતાં પણ તારી બુદ્ધિ છે ને સ્થિર થઈ જશે, તું સ્થિત પ્રજ્ઞ થવાને લાયક છે. અને એ સાંસારિક વ્યક્તિઓમાં આપણે નરસિંહ મહેતા છે, સુદામા છે, ગોરા કુંભાર છે, એ બધા લોકોએ ઇન્દ્રિયોના સુખને ભોગવ્યા છે. એમને પોતાની પેઢીઓને પણ એમણે આગળ વધારી છે. એ પોતે સાંસારિક જીવન જીવતા હતા, ગૃહસ્થીઓના જે કરવા જોઈએ તે બધા જ ગુણો તેમનામાં હતા, અને એમ છતાં એમનામાં મુખ્ય ગુણ એ હતો કે રાગ દ્વેષ વિયુક્તૈહિ આત્મવશ્યેહિ ઇન્દ્રિયૈહિ. આટલું હોવાને કારણે વિધેયાત્મા હતો, પોતાના અંતઃકરણને એમણે કાબૂમાં રાખ્યો હતો. અને હવે ભગવાન શું વાત કરે છે અહીંયા 65મા શ્લોકની અંદર કે પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે પ્રસન્ન ચેતસઃ હિ આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. હવે જો પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાય તે, પ્રસાદે એટલે જેમનું અંતઃકરણ પ્રસન્ન છે અથવા નિર્મળ થઈ ગયું છે, જેમાં કોઈ મલિનતા બાકી નથી રહી, તેવા પ્રસાદે એટલે જેમનું અંતઃકરણ નિર્મળ થયેલું છે તેવા, અથવા નિર્મળ અંતઃકરણવાળા. અસ્ય એટલે એના એટલે કે આ કર્મયોગીના. સર્વ દુઃખાનામ એટલે બધા જ દુઃખો, બધા પ્રકારના દુઃખો. હાનિહિ એટલે નાશ, ઉપજાયતે એટલે પામે છે. ત્યાં 64મા શ્લોકમાં ભગવાને વિધેયાત્મા એવો શબ્દ વાપર્યો તો વશ કરેલા અંતઃકરણવાળો, અને જે રાગ અને દ્વેષથી વિયુક્ત થઈ જાય છે, એટલે કે દૂર જતો રહે, રહિત થતો રહે છે. તો શું થાય છે? જેમના રાગ દ્વેષ વગરનો થઈ જાય છે, એમનું પ્રસાદે એટલે અંતઃકરણ નિર્મળ થઈ જાય છે, કૃપાપાત્ર બની જાય છે, નિર્મળ બની જાય છે. અને જેમનું અંતઃકરણ નિર્મળ થઈ જાય, કોઈ પણ જાતની મલિનતા એમાં ન રહીએ, મળ એમાં ન રહીએ, તો સર્વ દુઃખાનામ હાનિ ઉપજાય તે, બધા જ દુઃખો નાશ પામે છે. અશ્ય એટલે એના એટલે કે કોના? કે જેનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું છે, અથવા તો જેમને આ અંતઃકરણને શુદ્ધ કરી લીધું છે, તેવા કર્મયોગીના બધા દુઃખો નાશ પામે છે. પછી બીજી પંક્તિમાં ભગવાન કહે છે કે પ્રસન્ન ચેતસાહ હિ આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે. પ્રસન્ન ચેતસઃ શુદ્ધ ચિત્ત વાળા અથવા શુદ્ધ ચિત્તના કર્મયોગીની બુદ્ધિ એટલે બુદ્ધિ, હિ એટલે જ, આશુહુ એટલે તત્કાળ, તરત જ,
શુદ્ધ ચિત્તવાળા કર્મયોગીની બુદ્ધિ તરત જ, હવે ખાલી બુદ્ધિ એટલે કેવી બુદ્ધિ, તો કે નિશ્ચયાત્મક બુદ્ધિ, એવો એક શબ્દ લઈએ આપણે. પહેલાં જે આપણે વાત કરી હતી ને નિશ્ચલ અને અચલ શબ્દની, વ્યવસાયાત્મિકા અને અવ્યવસાયાત્મિકા એવો શબ્દ આપણે જોયા હતા. તો કે આવી જે બુદ્ધિ છે પ્રસન્ન ચેતસ શુદ્ધ ચિત્તવાળાની બુદ્ધિ હિ વ્યવસાયાત્મિકા બુદ્ધિ હિ આશુહુ તરત જ પર્યવતિષ્ઠતે, પરમાત્મામાં સ્થિર થઈ જાય છે, પરમાત્માને પ્રાપ્ત થઈ જાય છે. હવે અહીંયા સૌથી પહેલાં એવી વાત કરી કે જેમનું અંતઃકરણ નિર્મળ થતાં એવા કર્મયોગીના બધા જ પ્રકારના દુઃખ નાશ પામે છે અને શુદ્ધ ચિત્તવાળા કર્મયોગીની નિર્ણયાત્મક બુદ્ધિ છે એ તરત જ પરમાત્મામાં સ્થિર થઈ જાય છે. હવે એક તો આમાં વાત કરી ચિત્તની, પ્રસન્ન ચેતસ, ચિત્તની પ્રસન્નતાથી બધા દુઃખ દૂર થાય છે. હવે ચિત્તની પ્રસન્નતા એટલે અંતઃકરણ, કેમ કે મન બુદ્ધિ અહંકાર ચિત્તાની હવે જો તમારું મન છે એ પ્રસન્ન રહે, મહત એટલે બુદ્ધિ પ્રસન્ન લે, અહંકાર તમારું પ્રસન્ન રહે અને ચિત્ત પ્રસન્ન રહે, આ ચારે ચાર જ્યારે તમારું અંતઃકરણ પ્રસન્ન થાય ત્યારે શું થાય, તો કે સર્વ દુઃખાનામ હાનિ ઉપજાય, બધા જ પ્રકારના દુઃખ દૂર થઈ જાય. હવે શું કામ આવું થાય છે, તો કે મનની અંદર જ્યારે કોઈ પણ રાગ જન્મે છે, રાગ એટલે અનુરાગ, પ્રેમ જન્મે છે, અને જ્યારે એ પ્રેમ જન્મે છે ને ત્યારે શું થાય છે, દુઃખ થાય છે. પ્રેમ છે દુઃખનું કારણ છે. કોઈ પણ વસ્તુ પ્રત્યે, વ્યક્તિ પ્રત્યે અથવા સ્થળ પ્રત્યે કે કોઈ પણના પ્રત્યે અથવા કોઈ થ્રોટ નક્કી કરો ને, કોઈ વિચાર પ્રત્યે જો તમને પ્રેમ જાગૃત થાય અને એમનો વિરોધ થાય અથવા તમને બીક લાગે કે આ નહીં ટકી શકે, એટલે એમના પ્રત્યે રાગ જન્મવાને કારણે મનની અંદર દુઃખ પેદા થશે. અને એ દુઃખને દૂર કરવા માટે શું કરીએ છીએ આપણે, વિવિધ પ્રકારની કામનાઓ આપણા મનમાં જાગૃત થાય છે અને એ વિવિધ કામનાઓ જન્મે છે ને, અને કામના છે એ દુઃખની માતા છે. દરેક દુઃખ કોઈને કોઈ ઈચ્છામાંથી જન્મ્યું છે, એટલે દરેક પ્રકારના દુઃખ છે એ કામનાઓમાંથી જન્મે છે. કાં તો કામનાઓની પૂર્તિ પ્રતિકૂળ કે અનુકૂળ હોઈ શકે અને એ સુખ દુઃખ આપનારા છે, અને એ સુખ દુઃખ કાયમી ટકવાવાળા નથી, એટલા માટે એ કેવું છે, દુઃખની જનેતા છે. હવે માની લ્યો કે તમારા અંતઃકરણની અંદર રાગ એટલે કે અનુરાગ જ જો દૂર થઈ ગયો, તમારા મનમાં કોઈ અંતઃકરણમાં, તમારા મનની અંદર, બુદ્ધિની અંદર, અહંકારની, ચિત્તની અંદર કોઈના પ્રત્યે રાગ કે દ્વેષ કાંઈ છે જ નહીં, તમારા મનમાં રાગ જ નથી કોઈના પ્રત્યે, મારું તારાની કોઈ ભાવના જ નથી, તો શું થઈ છે, તો ભગવાન કહે છે કે ચિત્ત પ્રસન્ન થઈ જશે એમ. અને જો ચિત્ત પ્રસન્ન થશે ને તો પછી કોઈ પ્રશ્ન જ નથી. તમારું ચિત્ત પ્રસન્ન થઈ ગયું પછી ગમે તે પરિસ્થિતિ આવે, અનુકૂળ આવે, પ્રતિકૂળ આવે, ગમે તે પરિસ્થિતિ આવે, તમને એનાથી કંઈ ફેર નથી પડતો, અને ફેર નથી પડતો એટલે તમે એનાથી દુઃખી નથી થતા. એટલે ભગવાન કહે છે કે અસ્ય, જેમનું અંતઃકરણ એક વખત નિર્મળ થઈ ગયું છે. નિર્મળ થઈ ગયું એટલે શું, તો કે અંતઃકરણમાંથી રાગરૂપી, અનુરાગરૂપી મળ છે એ જતો રહ્યો, કાદવ જતો રહ્યો. અંતઃકરણમાંથી કામનાઓનો કાદવ જતો રહ્યો, અંતઃકરણમાંથી સુખ દુઃખનો કાદવ જતો રહ્યો, અને અંતઃકરણ એકદમ નિર્મળ થઈ ગયું, સ્વચ્છ થઈ ગયું છે. અને એ સ્વચ્છ જ્યારે અંતઃકરણ થયું છે ને એટલે ચિત્તને પ્રસન્ન કરી દે છે. અને જેમનું ચિત્ત પ્રસન્ન છે, જેમનું મન પ્રસન્ન છે ને મિત્રો, એમને બધા દુઃખ દૂર થઈ જાય છે. આપણે એવા ઘણા વ્યક્તિઓને તમે ઓળખતા હશો, જોયા હશે કે જેમને એક સામાન્ય અમથી એક ખાલી ફોડકી થઈ હશે ને તો કેટલી વખત એમને ઈડા કરશે, જોયા કરશે અને મનમાં દુઃખી થશે કે મને એ ફોડકી થઈ છે આમ છે. અને કેટલાય એવા પ્રસન્ન ચિત્તવાળા, પ્રસન્ન મનવાળા વ્યક્તિઓ હશે કે જેમને ભયંકરમાં ભયંકર બીમારી હશે ને છતાં એમને કંઈ પડી જ નહીં હોય, એમ એ દુઃખી હશે જ નહીં એમ. એટલે મન તમારું અંતઃકરણ નક્કી કરે છે કે તમારે રાગ છે, જીવવાની જેમને ઈચ્છા નથી એમના દુઃખો શું બગાડી શકવાના છે, એમને દુઃખો શું બગાડી શકવાના છે. એટલે પ્રસન્ન છે, એને કોઈ વસ્તુની પડી જ નથી એમ કહીએ તો ચાલે. અને આમ બધા દુઃખ કેવા થઈ જશે, એના દૂર થઈ જશે.
હવે બધા દુઃખ દૂર થઈ જવા એટલે શું? તો કે શરીર જે પ્રકૃતિમાંથી આપણે સાંખ્ય વખતે જોયું હતું કે પ્રકૃતિમાંથી મહત છે, બુદ્ધિ, આ મહત તત્વ, મહતમાંથી અહંકાર, મન, 10 ઇન્દ્રિયો, 5 તન્માત્રાઓ અને 5 મહાભૂત, એમાંથી આ કાર્યાન્વિત એવું આ શરીર પ્રકૃતિમાંથી જન્મ્યું છે અને એ શરીરને સંસાર સાથેનો સંબંધ થાય છે, સંબંધથી એમની સાથે બંધાય છે. અને તેના મૂળમાં શું છે? તો કે મૂળની અંદર છે સુખની લાલસા. દરેક વ્યક્તિની એકમાત્ર એક ઈચ્છા હોય છે સુખી થવા માટેની. છેલ્લે તમે કોઈ પણ ગમે તે રીતે પ્રશ્ન કરો, છેલ્લે 5મા 6ઠા પ્રશ્નનો જવાબ શું આવશે? બસ શાંતિ જોઈએ છે, સુખ જોઈએ છે, નિરાંત જોઈએ છીએ. અને આ સુખની લાલસામાં શું થાય છે? સુખની લાલસાને કારણે એનામાં વિવિધ પ્રકારને સુખ પ્રાપ્ત કરવા માટે વિવિધ પ્રકારની કામનાઓ જાગૃત થાય છે અને એ કામનાઓથી શું થાય છે? ખિન્નતા પેદા થાય છે, દુઃખ પેદા થાય છે. અને જો ખિન્નતા દૂર થાય ને ત્યારે સુખની લાલસા રહેતી જ નથી. જો તો તમારામાં દુઃખ દૂર થઈ ગયું, ખિન્નતા દૂર ક્યારે થશે? તો કે સુખની લાલચ છે ને એ જો હાવ એકદમ શૂન્ય થઈ જશે ને તો તમે ખિન્ન નહીં બનો. એમ તમારે સુખ જ નથી જોતું, પછી આવનારી પરિસ્થિતિ માટે તમે અનુકૂળ છે કે પ્રતિકૂળ છે એમાં તમને શું ફેર પડવાનો છે? કોઈ વ્યક્તિને માની લો કે રેલવે સ્ટેશનના બાકડા ઉપર બેઠો છે અને પૂરપાટ ઝડપે આવતી ટ્રેન ત્યાંથી પસાર થઈ ગઈ, એ કોઈ મસ્ત મજાના દ્રશ્યને જોઈ રહ્યો છે. એ વ્યક્તિને ક્યાંય બહાર જ નથી જવું તો એ ટ્રેન ઊભી રહીએ કે ન ઊભી રહીએ એમનાથી એને શું ફેર પડવાનો છે? એમને તો ક્યાંય જવું જ નથી. એ તો માત્ર ને માત્ર ટાઈમપાસ કરવા માટે ત્યાં બેઠો છે. એટલે જેમને સુખની ઈચ્છા નથી એમને દુઃખ છે આપોઆપ દૂર થઈ જશે. આમ જ્યારે ખિન્નતા દૂર થાય ને ત્યારે સુખની જે આ લાલચ છે, લાલસા છે, એ નથી રહેતી. અને શરીર અને સંસારનો સંબંધ જ્યારે ન રહે, સુખની લાલચ એટલે શું થયું? શરીર અને સંસારનો સંબંધ છે અને સુખની લાલચ ઘટી ગઈ, લાલસા ઘટી ગઈ એટલે શરીર અને સંસારનો સંબંધ રહેતો જ નથી. અને તેથી શરીર અને સંસારનો સંબંધ દરેક પ્રકારના દુઃખ છે ને મિત્રો સંસારમાંથી જ આવે છે. અને એમનેથી ને વધારે કેવું હોય તો કહી શકાય કે દરેક જેટલું મોટું દુઃખ છે ને એટલા તમારા વધારે નજીકના વ્યક્તિએ તમને આપ્યું હશે. આપણા ગુજરાતી સાહિત્યના એક બહુ સારા કલાકાર છે, એમણે એક બહુ સરસ પંક્તિ લખી છે, યાદ આવે છે યાર, કે સમી સાંજે હું મારા જખમોની યાદી જોવા બેઠો હતો. બહુ થોડા જ પન્નાઓ જોઈ શકો કેમ કે અતિ પરિચિતોના નામ હતા. જેટલા લોકોએ જખમ આપ્યા છે, ઘા આપ્યા છે ને બધા જ પરિચિત વ્યક્તિઓના. સમી સાંજે મારા જિંદગીની છેલ્લી ક્ષણોમાં, મારા જિંદગી દરમિયાન, જીવન દરમિયાન મને કેટલા જખમ મળ્યા, ઘા મળ્યા છે, દુઃખ મળ્યા છે, એમની એક યાદી જોવા બેઠો હતો, સરવૈયું કાઢવા બેઠો હતો. બહુ થોડા જ પન્નાઓ જોઈ શકો કેમ કે અતિ પરિચિતોના નામ હતા. એટલે મિત્રો બધા દુઃખોનો નાશ કરવો હોય ને તો શરીર અને સંબંધ સાથે, શરીર અને સંસાર સાથેના સંબંધને પૂરો કરવો પડે. અને જ્યારે શરીર અને સંસાર સાથેના સંબંધ પૂરા થાય છે ત્યારે દરેક પ્રકારના દુઃખનો નાશ થાય છે. અને ભગવાન કહે છે કે જો દરેક પ્રકારના દુઃખનો નાશ થાય ને તો પ્રસન્ન ચેતશ હિ આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. એટલે તરત જ શું આવશે? અંતઃકરણની પ્રસન્નતા આવશે. અને પ્રસન્નતા ખરેખર બે બાબતો ઉપર હોય છે. એક પ્રસન્નતા તમને ક્યારે આવે તો કે સંસાર અને શરીર છે વિચ્છેદ પામે. શરીર અને સંસાર એ બંને જે એકબીજા સાથે સુખની લાલસમાં, કામનાઓની પૂર્તિ માટે અને અનુકૂળ પરિસ્થિતિઓને પેદા કરવા માટે બંને જે એકબીજા સાથે સંબંધ બાંધી બેઠા છે, એ બે વચ્ચે જ્યારે સંબંધ તૂટશે ને તો એક પ્રસન્નતાનું કારણ એ હશે. બીજું પ્રસન્નતાનું કારણ શું હશે તો કે પરમાત્મામાં બુદ્ધિ સ્થિરતા આવી જવી જોઈએ. જો પ્રસન્ન તો થઈ શકો કે શરીર અને સંસાર બંને વચ્ચેના સંબંધ તૂટી જાય અને કાં તો પછી પરમાત્માની અંદર બુદ્ધિ છે ને એ સ્થિર થઈ જવી જોઈએ. અને આ જ વસ્તુ ભગવાને બીજા અધ્યાયમાં આગળ તમે યાદ કરો છો, 53મો શ્લોકમાં કીધું હતું, અચલા ને નિશ્ચલા ને અચલા એવી બે બુદ્ધિઓ વિશેની વાત કરી હતી. સંસારમાં રહીને તમારે પરમાત્મામાં
મારે પરમાત્માને પ્રાપ્ત કરવો છે, આવી તમે જે એક નિર્ણય કરો છો, નિશ્ચય કરો છો અને પરમાત્માને પ્રાપ્ત કરી લીધા પછી તમે એમાં અચલ થઈ જાઓ છો, એ અચલતાથી જે બંને બુદ્ધિઓને સમજાવી છે, આ નિશ્ચલ અને અચલ એ બંને બુદ્ધિઓ સમજાવી છે. હવે પરિસ્થિતિ પ્રમાણે આપણે જોઈએ તો ઘણા લોકો કદાચ આમાં એવું કે સર્વ દુઃખાનામ હાનિ ઉપજાય, તે બધા જ પ્રકારના દુઃખ છે નાશ પામે છે. તો એનો અર્થ એવો નથી કે દુઃખ હવે આવશે જ નહીં. જે કાંઈ પરિસ્થિતિ છે, જે કેમ કે દરેક વ્યક્તિ કર્મ કરે છે અને જે તમે કર્મ કરો છો તો એનું ફળ તમને મળવાનું છે, અને કર્મનું ફળ તમને મળશે તો એ અનુકૂળ કે પ્રતિકૂળ એ હશે કર્મનું ફળ, અને અનુકૂળ કે પ્રતિકૂળ ફળ છે એને ભોગવવા માટે આપણે તૈયાર રહેવું પડશે. દુઃખ તો આવશે જ, 100% દુઃખ આવશે, પણ અંતઃકરણની અંદર એ દુઃખ છે, એ સંતાપ છે, અથવા તો એમની વિકૃતિઓ પેદા નહીં થાય ને, એટલે દુઃખ આપણા માટે દુઃખ નહીં રહે. આપણા માટે એ દુઃખ છે, દુઃખ નહીં રહે. ઘણી વખત કોઈ પણ અતિશય દુઃખનો પ્રસંગ હોય, સ્મશાનની અંદર કોઈની ચિત્તા અગ્નિ સંસ્કાર ચાલુ હોય ને કોઈ વ્યક્તિ પડે છે ને, ત્યારે મન ચિત્તાનામાંથી બહાર નીકળી અને એ પડેલા વ્યક્તિઓના હાસ્ય તરફ વયો જાય છે ને, ત્યારે અંતઃકરણ થોડી વાર માટે પ્રસન્ન થાય છે ને તો એ બધા દુઃખ દૂર થઈ જાય છે. એટલે અંતઃકરણ છે એ વિકૃતિઓ પેદા નહીં કરે, દુઃખ નહીં થાય, સંતાપ નહીં થાય, વિકૃતિ નહીં થાય, અને અંતઃકરણ શુદ્ધ રહે છે. અને જેમનું અંતઃકરણ વિકૃતિ પેદા નહીં કરે ને, એ બુદ્ધિ સ્થિર થઈ અને પરમાત્મામાં સ્થિર થઈ જશે. ભગવાન કહે છે આશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતિ. એમની બુદ્ધિ કેવી બુદ્ધિ? તો કે નિશ્ચયાત્મક બુદ્ધિ પર્યવતિષ્ઠતિ, એટલે સ્થિર થઈ જશે. પણ કેવી રીતે સ્થિર થઈ જાય? ભગવાને બહુ સરસ શબ્દ વાપર્યો, આશુ. આશુ એટલે તરત જ, તત્કાળ, 20 મિનિટે, ઝડપથી છે એમની બુદ્ધિ સ્થિર થઈ જશે. હવે ભગવત વિષયક બાબત આવે ને મિત્રો, ત્યારે પ્રસન્નતા અને વ્યાકુળતા, આ બંને બાબતો છે ને એ ભગવાનને પ્રાપ્ત કરવા માટે ખૂબ જરૂરી છે. દાખલા તરીકે ભાગવતની અંદર, ભાગવતના 10મા સ્કંધમાં 29મા અધ્યાયમાં ગોપીઓ જ્યારે કૃષ્ણને મળવા માટે જાય છે, ત્યારે ગોપીઓને એમના પતિ છે, એમના ઘરના બધા વ્યક્તિઓ છે, એમને રોકે છે અને એક રૂમની અંદર એને બંધ કરી દે છે અને કૃષ્ણને મળવા નથી જવા દેતા. ત્યારે ગોપીઓના મનમાં વ્યાકુળ બને છે, ગોપીઓ ખૂબ વ્યાકુળ થાય છે. આ વ્યાકુળતાને કારણે એ ગોપીઓના રજોગુણ અને તમોગુણ છે નાશ પામે છે, અને પછી ભગવાનનામાં એટલા બધી પ્રસન્ન થઈ જાય છે, ઈશ્વરને કૃષ્ણને પ્રાપ્ત કરવાની તેની પ્રસન્નતા એટલી બધી વધી જાય છે ને, એમને કારણે એનો સત્વ ગુણ નાશ પામે છે. આમ ત્રણેય ગુણોની અવસ્થાઓ નાશ થઈ જાય છે અને નિર્ગુણ બની જાય છે, અને નિર્ગુણ સ્થિતિને પ્રાપ્ત કરી અને સૌથી પહેલાં એ ભગવાનને પ્રાપ્ત કરી લે છે ગોપીઓ. કોઈ એમની પાસે મોટું જ્ઞાન નહોતું, માત્ર વ્યાકુળતા અને પ્રસન્નતા છે, બંને છે નિર્ગુણ અવસ્થાઓને પ્રાપ્ત કરાવે છે. જે અવસ્થા યોગીઓ પોતાના યોગની અંદર તલ્લીન થઈ અને રહેતા હોય છે, એ અવસ્થાને પ્રાપ્ત કરાવે છે. બીજું, આપણે જાણીએ છીએ કે કોઈ મીણને તમે ઓગાળી નાખો અને એ મીણની અંદર કલર ભેળવી દો, તો એ કલર તમે ભેળવો છો ને, મીણની અંદર કાયમને માટે રહી જાય છે. કોઈ પણ કલર, તમારે કાળા કલરની કોઈ મીણબત્તી હોય ને ઓગાળી નાખો ને એમાં પછી કાળો નાખો, કોઈમાં લાલ રંગ નાખો, કોઈમાં પીળો રંગ રાખો, એ કાયમને માટે ધારણ કરી લે છે. એમ જ્યારે ભક્તિને કારણે, જ્ઞાનને કારણે, કર્મને કારણે કે કોઈ પણ રસ્તાથી જ્યારે તમારું અંતઃકરણ મિત્રો પીગળે છે ને, અને એમની અંદર જ્યારે જે રંગ ભળે છે, પછી સંસારનો ભળે ને તો એ આજીવન રહે છે, અને ભક્તિનો ભળે ને તો પણ એ આજીવન રહે છે. માટે કોઈ પણ યોગ છે, આ સુખ અને દુઃખમાં સ્થિર રહેવું જોઈએ. ભોગ અને યોગ આ બંને એમના સાધનો છે. એટલે જો તમે રાગ અને દ્વેષથી યુક્ત થઈ અને સંસારના સુખ ભોગવશો ને, તો તમારે ભોગ છે, અને રાગ અને દ્વેષથી વિયુક્ત થયેલી, પોતાને વશ કરેલી ઇન્દ્રિયોથી જો તમે સુખ ભોગવશો ને, તો પરમાત્માને પ્રાપ્ત કરવા માટેનો શ્રેષ્ઠ રસ્તો છે, એમ ભગવાન કહે છે, ને એમની બુદ્ધિ સ્થિર થઈ જાય છે. આમ બહુ સરસ મજાનો શ્લોક, પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિ અસ્ય ઉપજાયતે પ્રસન્ન ચેતસા યાશુ બુદ્ધિ પર્યવતિષ્ઠતે, એ પૂર્ણ કરીએ છીએ. જય શ્રી